વર્ષો પહેલા એક અવાજ ગુંજ્યો હતો, આ દેશના આદિવાસીઓના જીવનને બદલવું, મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ એક શરૂઆત હતી મારા જેવા લાખો આદિવાસીઓના જીવનના બદલાવની. ઘરે ઘરે પાણી આવતા થાય, બાળકો દોડીને નિશાળે જતા થાય, નવા દવાખાના અને મોટા ડેમ બનતા તો મેં મારી નજરે જોયા છે. જે બોલ્યું એનાથી પણ વધારે આપ્યું. આ છે મારું ગુજરાત. હવે તો સ્કિલ વધી, સુવિધાઓ વધી અને અંબાજીથી ઉમરગામના અમારા આ આખાય પટ્ટાની ખુશીઓ વધી. હવે સમય હતો આ ખુશીઓને બમણી કરવાનો, એક નવા અંદાજમાં દુનિયાને જીવી લેવાનો. અવ્વલ એજ્યુકેશનથી જીવનમાં કંઈક કરી છૂટવાનો, ભણી ગણીને દેશના વિકાસમાં યોગદાન આપવાનો, વિકસિત ભારત માટે મારા ગુજરાતને વિકસિત બનાવવાનો. આ વાત છે લાખો વનબંધુઓના જીવનના વણથંભ્યા વિકાસની, આખાય સમાજના જીવમાં જીવ પૂરનાર મારા ગુજરાતની. એટલે જ તો આજે મારી જેમ લાખો આદિવાસી બંધુઓ કહે છે, મારું ગુજરાત સારું ગુજરાત.